જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 9:15 ને આજના મારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય ભોળાનાથ. તો આજે તો છે 11 ને અમારે બધાને 11 છે અને નાસ્તા પાણી તો કાંઈ કરવાના નથી. જ્યુસ ને એવું બનાવવાનું છે તે પી લેવું. અને અમે હજી જો કામકાજ કરી છે ને અહીંયા દૂર ઉઠી ગઈ. જય શ્રી કૃષ્ણ. એ દૂર ઉઠી ગઈ તો કેમ વહેલી ઉઠી? નહોતી આવતી તો એનું તો જો હાલે છે કાર્ટૂન, એ તો જોવે છે ટીવી. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા હા તો મમ્મી જો 11 છે. હા તો મમ્મી દાણા શેકીને ફોતરા ઉખેડે છે અને જ્યુસ બનાવવાનું છે. હા ઠીક જવાનું શેરી રમવાનું. તો હાલો હવે અમે જ્યુસ બનાવીને એવું પી લઈ. પપ્પા ને ફળભાઈની તો કોઈ નથી, અમે સહી એ બધા જ્યુસ પીને ગયા છે અને અમારું બનાવવાનું છે. તો હાલો આસ્તા હજી હુતી છે. આજે તો એને રજા છે એટલે એવું બધું છે જે કામકાજ ચાલે છે. તો મિત્રો અત્યારે વાગ્યા 12:30 અને જો ભગવાનને અહીંયા થાળ અર્પણ કરી દીધો છે. આજે તો છે એકાદશી એટલે ભગવાનને ફરાળ છે. ભગવાનને કે જમવા પધારો અને એકાદશીનું ફરાળ અર્પણ કરેલું છે ભગવાનને. ચાલો ભગવાનને કે જમવાડે દઈ. અને જો આજ તો વરસાદ ચાલુ છે ધારો અહીંયા, અને આજે છે પરિવર્તન એકાદશી, સાથે સાથે છે હિન્દી દિવસ. અને અમારે દુર્વા બેન આવ્યા છે અહીંયા રોકાવા. બેન હમણાં કેમ બેન આવ્યા રોકાવા? ના બેન પડે કોઈ ન મળી? કોઈ નથી તારે જેવડું એટલે આવી? અરે વાહ. પાછી ચાલે છે બે ને પરીક્ષા. તારે પરીક્ષા નથી ચાલતી દુરુ? તારે પરીક્ષા નથી ચાલતી? પરીક્ષા નથી તારે? પૂરી હોતી ને થઈ ગઈ? આને કેમ હજી ચાલુ થઈ? હમણાં બધી પરીક્ષા ચાલતી હતી? એવું છે એવું છે. ચાલો તો ફરાળ કરવાનું છે આજ તો, અને પછી નાસ્તા પાણી કરી લઈને જવાનું છે. પછી 3 વાગે કથામાં, 2:30 વાગે મારે તો આજે સાંજે પણ છે, રાત્રે પણ છે ને અત્યારે પણ છે 3 વાગે, એટલે ત્યાં જવાનું છે. ચાલો ફરાળ કરી લઈએ બધા અહીંયા. ચાલો મિત્રો, તો જો અત્યારે કથા કરીને ઘરે આવ્યો છું અને આજ તો એકાદશી છે પણ થોડી ભૂખ પણ લાગી છે એટલે ઘેરે બનાવી નાખ્યું છે આ ભેળ ને એવું બધું. અહીંયા ભેળ છે અને આ બે એક ખાલી નાના ઘરમાં નથી રહ્યા એટલે એને બનાવી છે ફ્રેન્કી. અને અમે બેસી ગયા છીએ અત્યારે ફરાળ કરવા. જો આ બાજુલા ભાઈ બે ગયા છે, હેતુભાઈ બે ગયા ને. હા, અને મારે હજી પાછું જવાનું છે, 8 થવા આવ્યા છે, જવાનું છે પાછી બીજી કથા કરવા માટે. એટલે પાછા સાંજ રાતના 11-12 વાગી જશે કંઈ નક્કી. એને 12 તો પાકા થઈ જાય કારણ કે ગણપતિનું હોય એટલે પછી ત્યાં સમય વધારે થોડોક લાગી જાય એવું બધું છે. એટલે આ બધા જો ફ્રેન્કી નીચે જાગું છે અત્યારે, એને બેલ માર્યો. જો કેવી લાગી ફ્રેન્કી? કેવી છે બેનને? ભાઈ વેરી ગુડ. વાહ સરસ. તું લાવી? વાહ. જો આ દૂરું લાવી. તને બધા ચટપટા ખાવાનું મન થાય છે સાચું તો? હા તું ખા, તને મન થાય ને ચટપટું? હા તો ચાલો ફરાળ કરી લઈ પછી જવાનું છે નજીકમાં જ, એટલે મતલબ માહિતી 2 મિનિટનો રસ્તો છે, 5 મિનિટનો બાઇકથી. એટલે પણ રાતના 12 વાગી જાય છે. કાલે પાછી 2 છે, આજે 2 છે, એટલે હવે 2-3 દિવસ રહ્યા છે ગણપતિ મહારાજના વિસર્જનના. એટલે એવું બધું છે. અને અમે તો વિસર્જન કરી આવ્યા એટલે ન્યાય અત્યારે પોલીસને બધે બેઠા છે એટલે કે જવા નથી દેતા. એટલે એના જે નિયમ અનુસાર જે કાંઈ હોય આપણી પ્રમાણે હાલવું પડે. એ લોકો અહીંયા પધરામાં બધી મદદરૂપ બને છે એવું બધું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા જેવું જ છે, થોડી ભૂખ લાગી, કટક બટક કરી લઈએ. કેવા સોસ નાખો? સાઈસમાં સોસ ન હોય.
મીઠી મીઠી થઈ ગઈ કા મીઠી મીઠી ચાલો તીખી થઈ હાલો બધા ફ્રેન્કી ખાવા હાલો બધા ફ્રેન્કી ખાવા ના ખાય હાલો બધા ખાવા ગોગારામ બોલ્યા પડી જાય. તો બસ 8:30 થઈ ગયા છે અત્યારે અને બધાએ તો ફરાળ કરી લીધા. પ્રદીપ ને પપ્પા ફરાળ કરીને કથામાં ગયા અને હું ને મમ્મી બે બાકી સહી આસ્થા દોરવાય થોડું ખાધું, થોડું બાકી છે પણ એ જો સહી રમવા ગયું છે અને હું ને મમ્મી સહી તમે ફરાળ કરવા. ફરાળમાં તો જો ભેળ ને ખીચડી ને એવું બધું છે, સૂકી ભાજી ને ખીર ને. હા તો હાલો બધા તો કરી લીધું હું મમ્મી બે સહી. તો હાલો તમે ફરાળ કરવા પછી આસ્થા દોરવા અને ઉપર આવશે તો એ પાછું જમાડી દેવું. એને થોડું થોડું જમીન ગયું ને થોડુંક પાછું છોકરાઓ નીચે રમવા મળ્યા હતા તો અમે જઈએ થોડીક વાર રમવા જવા દઈએ એટલે એ તો ગયા રમવા બે. અને હાલો તો તમે ફરાળ બસ 9:30 થયા છે અને અમે તો ફરાળ કરીને ફ્રી થઈ ગયા અને આસ્થા દોરો ને બધાને જમાડી દીધા, નવરા થઈ ગયા છે ને અત્યારે મારા ફૈજીને ઘરે જઈએ છીએ આટો મારવા. એને બેબીને તાવ આવતો તો ખબર કાઢતા આવીએ, બેન દીકરી થાય એને ખબર કાઢતા આવીએ ને બેસતા આવીએ. અમે આજ નવરા થઈ ગયા અને પપ્પા અને પ્રદીપના જે તો મોડા આવશે, નહીંતર તો ઉતાવળ હોય જમવામાં મોડું થાય ને કોક ઘેર હોય તો યજમાનને આવે. આજ તો કાંઈ કોઈ નથી તો હાલો આટો મારતા આવીએ ને ઘડીક બેસતા આવીએ. જય શ્રી ગણપતિ બાપાનું ગીત ગાઈ હા હાઈ ગાઈ ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા 1 2 3 4 ગણપતિ જય જયકાર 5 6 7 8 ગણપતિ सबसे नहीं गणपति हमारे साथ 9 10 11 12 गणपति सबसे प्यारा. हाँ गली गली में गली गली में उंदर गणपति बापा सुंदर ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बापा सुपरस्टार एक ग्लास में ग्लास गणपति बापा फर्स्ट क्लास. एक फूल बे फूल गणपति बापा ब्यूटीफुल तपेली में हीरो गणपति बापा हीरो गली गली में उंदर गणपति बापा सुंदर एक गार्ड बे गार्ड गणपति बापा बॉडी गार्ड. मोरिया रे बापा मोरिया रे 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 गणपति बापा मोरिया. हिमालय लाडू चोरिया लाडू आबे मीठा उंदर मामा मीठा. અરે વાહ, આવું બધું રોજ ગાતા કા એટલે આવડે ને તમને? हाँ સરસ આવડે. ओए मम्मी હા બસ અત્યારે તો જો 10 સવા 10 જેવું થઈ ગયું છે અને આસ્થાન દુર્વાના રમતા હતા અને ટીવી જોવે છે એવું બધું છે. તો હવે હાલો મમ્મી કઈ ભજન લઈ લઈ અને મમ્મી ભજન લઈ લઈએ ને. હા કયું ગાવાના? કૃષ્ણ ભગવાનનું છે ને? હા હા તો હાલો આપણે કેવી ભજન લઈ. એક દેવકી જશોદા બેય બેનડી રે લોલ દેવકી પૂછે જશોદા કે મધુ બળા રેલો બેને 7 છોરું ને પેટે વાંજિયા રે લોલ બેને 8મું બાળક બેની ના પેટ મારેલો શ્રાવણ માસે 8મની રાતડી રે લોલ 12 વાગ્યાને કાનનો જન્મ થયો રેલો 12 વાસાનું બાળક બોલ્યું રે લોલ બા ચાલો મામાને ઘેરે
દીકરા આપણે ને મામાને વેર છે રે સાંકડી શેરીમાં મામા સામા મળ્યા રે ભાણેજ દેખીને મામા સંતાઈ ગયા રે સંતામાં મામા મૂર્ખા રે મોટા થાશું તો બાપની વેળા વાળશું રે લોલ ગામ વચ્ચે તે મંદિર ચણાવશું રે લો તેમાં કૃષ્ણની મૂર્તિ પધરાવશું રે લોલ એક દેવકી જશોદા બેય બેનડી રે લો બેય બેનો તે જમના પાણીની સરું રે લોલ દેવકી પૂછે જશોદા કે મધુ બળા રે લો કૃષ્ણ કનૈયા લાલ કી ચાલો મિત્રો, તો જો અહીંયા કથા પૂરી થઈ ગઈ છે અને અત્યારે હજી તો 11:15 જેવું થઈ ગયું છે અને પણ છે એવું કથા તો પૂરી થઈ ગઈ અહીંયા પંડાળમાં અને જો આ ગણપતિ મહારાજને બધું ઉત્થાપન પણ કરી લીધું છે. પણ હવે થયું છે એવું કે જો આ થઈ ગયું છે વરસાદ ચાલુ, વરસાદ આવે છે બહુ, પણ ટાઈમે જે આરતી ચાલુ કરી ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હજી અત્યારે આવે છે જબરજસ્ત, કાંઈ નક્કી નહીં ક્યારે બંધ રહી, પણ જોઈએ આપણે 15 મિનિટ રાહ જોઈએ નહીંતર પછી નીકળીએ. અને વરસાદ બહુ સારો એવો આવે છે અહીંયા અત્યારે અને તથા વચે રહ્યા અને હજી આરતી શરૂઆત કરી ત્યાં જ આવ્યો એટલે બધું વિખાઈ ગયું, બધું પાછું આખું સેટિંગ વિખાઈ ગયું. પણ ટાઈમસર કથા વ્યવસ્થિત પૂરી થઈ ગઈ એટલે બેઠા છીએ ને હજુ પડી ગયો છે ધીમો, લાગણી લગભગ 15-20 મિનિટ પછી નીકળી, કારણ કે હજી પૂરતા ઘરે 10-15 મિનિટ જેવું થઈ જાય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? જો આજે હજી કથા કરીને જસ્ટ આવ્યો છું, વરસાદ રહી ગયો ત્યારબાદ પછી હું ત્યાંથી નીકળું અને ઘરે આવ્યો છું અને બસ મારી બાઈએ તો ભજન તમને બધાને સંભળાવી દીધું અગાઉ, એટલે આશા કરું છું કે ભજન પણ તમને બધાને બહુ ગમશે. અને આપણો જે પ્રશ્ન બાકી હતો તો આપણે ગઈકાલનો જે પ્રશ્ન છે એનો જવાબ અને પછી નવો પ્રશ્ન પૂછું તો અને પછી આપણે બ્લોગને વિરામ આપશું. અને અમારે જેમ દુર્વાબેન આવ્યા છે હજી તો કાલે રજા છે એટલે આનંદ જ કરવાનો છે. કાલે જ પાછું ટ્યુશનમાં નથી જવાનું કા બેન? હા કાલ તો રજા છે. રજા છે ને? કાલ તો મોજે મોજ કરવાની. હા મોજે મોજ. હા. વાહ, લેસન કોણ કરશે? ઈ તો થઈ ગયું ટ્યુશન, સ્કૂલનું કામ થઈ ગયું. એવું છે? હા. તો મોજે મોજ કરશે હો ભાઈ, તો પાકું મોજે મોજ છે એની. ઠીક છે, ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નની અંદર. તો ગઈકાલનો મારો પ્રશ્ન હતો કે આખા વર્ષની અંદર કુલ કેટલી નવરાત્રિ આવે છે? તો તેમનો જવાબ છે 4 નવરાત્રિ આવે છે. અને મુખ્યત્વે શરૂઆત ક્યાંથી જે નવરાત્રિ થાય છે એનું થોડુંક તમને સંક્ષિપ્તમાં થોડામાં ભાગમાં કહી દઉં. તો આપણું જે ચૈત્ર મહિનાથી પહેલાં તો ભારત વર્ષની શરૂઆત થાય છે આપણે ચૈત્ર મહિનાથી, એટલે જેમ ઇંગ્લિશમાં કેમ જાન્યુઆરીથી ગણાય એમ આપણે ચૈત્ર મહિનાથી ગણાય છે. એટલે ચૈત્ર મહિનાનું જે પહેલું અઠવાડિયું છે ત્યાંથી ચૈત્રી નવરાત્રિ ચાલુ થાય છે, પહેલી નવરાત્રિ. ત્યારબાદ જે આવે છે એ પોષ મહિનાની અંદર આવે છે, જેને શાકંભરી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. ભગવાનને શાક અર્પણ કરવાનું, નૈવેદ્ય અર્પણ કરવાનું હોય તો આનાથી માં જગદંબાની પૂજન અર્ચન થતું હોય છે. તો એ પોષ મહિનાની અંદર આવે છે. અને પછી આવે છે આસો મહિનામાં, જેને શારદીય નવરાત્રિ કહે, જેમાં આપણે 9 દિવસ ગરબા લઈએ છીએ માતાજીની આગળ. તો એ છે આસો મહિનાની અંદર આવે છે. અને ત્યારબાદ આવે છે અષાઢ મહિનામાં, જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં, જેમાં ખાસ સાધકો માટે જેને પૂજન અર્ચન સાધના તંત્ર વિદ્યા તે બધું જે કાંઈમાં આગળ વધવું હોય તો ખાસ કરીને અષાઢ મહિનામાં કે કરે છે. ત્યારે જોકે 4 નવરાત્રિ છે એટલી જ ફળ આપનારી છે, પણ ગુપ્ત નવરાત્રિમાં થોડુંક વધારે ફળ આપે છે. અને ચૈત્રી આ બે છે એ સાધક માટે છે, જેને સાધનાઓ કરી ઉપાસના કરવી હોય. અને બીજું આપણા માટે પણ સાધના અને ઉપાસના અને પૂજનનો અર્ચનનો જે દિવસ ગણાય, પણ આપણે હવે એને દર્શનની જગ્યાએ પ્રદર્શનનો કરી નાખ્યો, એટલે થોડુંક હિન્દુ સનાતન માટે દુઃખની વાત છે. બાકી કોઈ દેખાડા માટેનો કોઈ પ્રસંગ નથી માતાજીનો. એમાં તો માં જગદંબાની ફરતે માતાજીનું વચ્ચે મૂર્તિ હોય, દર્શન કરવાની હોય અને એને ફરતે આપણે પ્રદક્ષિણા કરતા કરતા, મતલબ એક પ્રકારની પ્રદક્ષિણા છે, પણ રાસ ગરબા લેતા લેતા આપણે પોતાને ઈશ્વર તરફ વાળવાનું, માં જગદંબા તરફ વાળવાનું અને ઉપરની ઉર્જાનો છે પોતાની અંદર ગ્રહણ કરવાનો એ સમય છે. એટલે રાત્રિના સમયે જાગીને એને નવરાત્રિ કરવાની હોય છે. પણ આપણે એને શું કરી નાખ્યું, દેખાડો કરી નાખ્યો, મોટા મોટા ખર્ચા કરી, મોટા મોટા રૂપિયા બગાડી પૈસાની પાછળ, અને એવા કૃત્યો થાય છે આપણે સમાજની અંદર, છાપાની અંદર, બધી જગ્યાએ વાંચીએ છીએ. એટલે નવરાત્રિ નામનું કાંઈ રહ્યું
નથી. ખાલી બસ આ મોજ મજા રહેશે. આનંદ પણ, કારણ કે આનંદ છે ઈશ્વરીય શબ્દ છે, એટલે હું આનંદ નથી વાપરતો શબ્દ, પણ મોજ મજા રહી ગઈ છે. એટલે ભગવાનનું કોઈ વસ્તુ નહીં, એટલે આપણે થોડુંક એ બાજુ પર થોડુંક વિચારવું જોઈએ કે આપણે જે કર્મ ઈશ્વર પ્રત્યે ઈશ્વર માટે કરીએ અથવા ઈશ્વર પ્રત્યે કરીએ છીએ ત્યાં થોડુંક આપણે પ્રદર્શનને બાદ કરીએ અને ત્યાં દર્શન રૂપે આગળ વધીએ અને પૂજા અર્ચન અને ભગવાનની ભક્તિ તરફ આગળ વધીએ તો કંઈક ને કંઈક ઉન્નતિ સમાજની, પરિવારની, પોતાની, ધર્મની, રાષ્ટ્રની કંઈક ને કંઈક આપણે કરી શકશું. શું કામ? કારણ કે આપણામાંથી પ્રદર્શન દેખાડવાનું વસ્તુ વહી ગઈ છે. અત્યારે શરીરને દેખાડવું થઈ ગયું છે. ખાસ નવરાત્રિમાં આવું બધું બહુ થાય છે અને પછી આપણને સમાજની અંદર દાખલા જોઈએ છે અને બહુ ઘણું બધું આવે છે, જેમાં જો કે આપણે બહુ ડીપમાં નથી ઉતરવું, પણ એટલી પ્રાર્થના છે કે તમે જે આપણે ભગવાન માટેના કોઈ પણ આપણા તહેવાર હોય એને દર્શન માટે રાખો, પ્રદર્શન માટે નહીં, જેથી કરીને આપણે એને આપણે ઓળખી શકીએ અને બાળકો, આવનારી પેઢી ખાસ સારું શીખે. નગર પછી આ નવી પેઢી છે કે આપણે કંઈક કરીએ તો પછી આ બધું ખરાબ જે કંઈ શીખવાનું આ બધા શીખીએ, પણ આપણે કંઈક સારું કરતા હોય સારું શીખીએ, પછી એના પોતાની બુદ્ધિ આવે ત્યારે એને પોતાને જ્ઞાન આવવાનું છે કે આ કયું સારું કયું ખરાબ. પણ જ્યારે બાળક બુદ્ધિ હોય જે આપણને જોવે ને ત્યારે તરત ગ્રહણ કરી લે છે. એટલે ખાસ પ્રાર્થના છે બધા આપણા સનાતન ભાઈઓને કે મહેરબાની કરીને આવી કોઈ પણ નવરાત્રી આવતી હોય, કોઈ પણ પ્રકારના તહેવાર આવતો હોય ત્યારે પોતાને પ્રદર્શન ન કરી ન બતાડો, દર્શન કરો. હા, પોતાનો કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જેમ આનંદથી તમે મોજ મજા કરો એ વસ્તુ અલગ છે, પણ ભગવાન પ્રત્યેનો કોઈ આવતું હોય ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. એટલા માટે ખાસ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો. હવે કોને કોને જવાબ આપ્યો છે એ તમને કહેવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા છબીલભાઈ જુનાગઢથી છે, રીનાબેન છે સુરતથી છે, નીતાબેન ત્રાપસ્યા ડેરી પીપરિયાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, શારદાબેન ઉનાથી છે અને એક ભાઈ વ્યક્તિ છે પણ એમાં નામ નથી આવતું એટલે ક્ષમા માંગુ છું, તમારું નામ નહીં લો, પણ ભગવાનનો ફોટો છે અને સનાતની બધા વિડીયો મૂકે છે ભાઈ. અલ્ટ્રા બોય છે એવું કંઈક નામ લખેલું છે, સનાત એવું કંઈક છે, પણ એનું નામ એટલે હું નથી લઈ શકતો. પણ બધાએ આપ્યો જવાબ, બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ. તો મિત્રો, આજનો મારો પ્રશ્ન છે કુલ કેટલા પુરાણ છે? તમારે મને એનો જવાબ આપવાનો છે અને કદાચ તમે જો મને નામ આપી શકો પુરાણોના તો વધારે સારું, નહીતર પછી તમે મને ખાલી એટલું કહી શકો છો કે એટલા આપણે કુલ પુરાણો છે, બાકી નામ આપો તો વધારે સારું. તો મને પણ ખ્યાલ આવે કે તમે લોકો વધારે પણ જાણો છો અને મને પણ આનંદ થશે. લોકો વાંચશે, કોમેન્ટો આપણે તો એને પણ ખ્યાલ આવશે કે નહીં, સનાતન ધર્મની અંદર કંઈક ને કંઈક જ્ઞાન ભરેલું છે. તો આશા રાખું છું કે મારો પ્રશ્ન આજનો તમને સમજાઈ ગયો હશે. ઠીક છે, તો હવે મારા બ્લોગને હવે આજે હું વિરામ આપું છું. ઘણું પણ ખેંચાઈ ગયું છે પૂરેપૂરું. હજી કાલે પાછી 2 કથા છે, પ્રમદી પાછી કથા છે, એટલે બોલવાનું બહુ થઈ જાય છે હમણાં, કારણ કે ગૌડાવાનું બોલવાનું ને પાછું ઘણી જગ્યાએ માઇક ન હોય, લોકો ઘણી જગ્યાએ વધારે બેઠા હોય તો ત્યાં અવાજ પહોંચાડવો એટલે થોડુંક વધારે ગળું બેસી ગયું એવું બધું છે. અને પાછી એકાદશી એટલે શું છે, એમ ફરાળથી તો જે અન્ન ન જાય પેટમાં એટલે થોડુંક અશક્તિ જેવું પણ લાગે સતત, એવું બધું છે. ઠીક છે, ચાલો તો આજ માટે એટલું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને હા, કોમેન્ટમાં તમારો જવાબ આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા. તમારા મિત્રોમાં, તમારા મિત્ર વર્તુળમાં બધી જગ્યાએ તમે શેર કરજો. તમારે જે કાંઈ સોશિયલ મીડિયા હોય તેમાં પણ શેર કરજો, જેથી કરીને આપણું વટવૃક્ષ મિત્રોનું વધે, પરિવારનું વધે. તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.